કાર્યવાહી વળી? ભાવનગર શહેરને અસામાજિક તત્વ અને દારૂબંધીના દૂષણથી મુક્ત કરવાના અભિયાન હેઠળ ભાવનગર પોલીસે આજે વહેલી સવારથી જ લાલ આંખ કરી છે. શહેરના કુખ્યાત આડોડિયાવાસ વિસ્તારમાં લાંબા સમયથી દારૂ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રીઢા બુટલેગર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર આજે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ઘણી વખત ગુનાખોરીમાં પકડાયેલ અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરતા લિસ્ટેડ બુટલેગરોએ સરકારી જમીન કે જાહેર માર્ગ પર દબાણ કરી મકાન અને ઓટા બનાવ્યા હતા. આ અંગેની તપાસ બાદ પોલીસ વડાની સૂચના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસપી કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે આ વિસ્તારના કુખ્યાત આરોપીઓના મકાન તોડી પાડી ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કર્યો છે. તો ઉચ્ચ અધિકારીએ નિવેદન આપ્યું છે કે ભાવનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. ગેરકાયદેસર કમાણી દ્વારા ઊભા કરવામાં આવેલા આવા બાંધકામ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે. આ કાર્યવાહીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસની આ કામગીરીને બિરદાવી છે. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.